જો આપણે મિક્સ સબ્જી બનાવવા માટે બધું કટિંગ કરી નાખ્યું છે. ફુલાવર છે, તુવેર છે, રીંગણ, બટાકા અને વાલોર અને ટમેટાનું કટિંગ કરી નાખ્યું છે. જો આપણે મિક્સ સબ્જી બનાવવા માટે 2 પાવડા તેલ મૂકી દઈએ. તો તેલ ગરમ થઈ ગયું છે. રાઈ નાખી દેવાનું, જીરું, હિંગ નાખી દેવાનું. પેલા છે ને બટેકા નાખી દેવાના. આપણે બાઉલમાં શાક કરવું છે ને એટલે પેલા બટેકા જ નાખી દેવાના. થોડા બટેકા ચડી ગયા એટલે આપણે તુવેર દાણા નાખીશું. થોડુંક કડક હોય ને એટલે પેલા નાખવું પડે. હવે આ બધું ફુલાવર ને રીંગણ ને વાલોર 3 ને ચડતા કઈ વાર ન લાગે. અને 5 મિનિટ ચડવા દઈએ પછી બધા મસાલા આપણે નાખી દઈશું. હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, જો આપણે ખાંડેલું મરચું નાખી દીધું છે ને હવે આને ઘડીક આવી રીતે ચડવા દઈશું, ઘડીક ઢાંકી દઈશું. હવે આપણે આ ટમેટું નાખી દઈશું. ચડવા દઈશું 5 મિનિટ. તો આપણી સબ્જી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગ્રેવી કરવા માટે થોડું ગરમ પાણી નાખીશું. બસ આને 2 મિનિટ જ ચડવા દેવાનું. આપણું શાક તૈયાર. શાક ચડી ગયું છે. તો ગેસ બંધ કરી દઈ અને ઉપરથી ધાણા નાખી. આપણું શાક તૈયાર છે.